ચાલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી કિયા કિચન રેસીપીમાં। તો ચાલો આજે આપણે બનાવશું બટેટા ભૂંગળા। તો બટેટા ભૂંગળા બનાવવા માટે અહીંયા આપણે બટેટા લીધા છે, 1 કિલો બટેટા લીધા છે, એને આપણે બાફી લીધા છે। અને આપણે 250 ભૂંગળા લીધા છે, આપણે ભાવનગરી ભૂંગળા આવે એ આપણે લીધા છે। અને અહીંયા આપણે લસણ લીધું છે ને લસણને પણ આ રીતે આપણે સોલી નાખ્યું છે। 1 ચમચી આપણે હળદર લીધી છે, 1 ચમચી ધાણા જીરું પાવડર લીધું છે, 1 ચમચી આપણે નમક લીધું છે, અને બટેટા ભૂંગળાનો મસાલો આપણે લીધો છે। લીલા મીઠા લીમડાના પાન લીધા છે અને લીલા ધાણા લીધા છે। 2 ચમચી આપણે લાલ મરચું પાવડર લીધું છે અને તેલ જોશે આપણે વઘાર કરવા માટે। તો હવે આપણે બટેટાની છાલ ઉખાડી લઈશું। આ રીતે આપણે છાલ ઉખાડી લઈશું બધાય બટેટાને। તો બટેટાની છાલ આપણે ઉખાડી લીધી છે, હવે આપણે લસણ વાળી ચટણી બનાવી નાખીએ। તો હવે આપણે લસણ વાળી ચટણી બનાવી લઈશું। લસણને આપણે પહેલા ખાંડી લઈશું। હવે આપણે લાલ મરચું એડ કરી દઈશું, એને પણ આ રીતે આપણે મિક્સ કરી અને ખાંડી લઈશું। તો આપણી લસણ વાળી ચટણી તૈયાર છે। તો આ રીતે આવી આપણે લસણ વાળી ચટણી બનાવવાની છે, કેમ કે આમાં લસણ આપણે વધારે હોય તો સરસ ટેસ્ટ આવે છે। તો આપણે એક વાસણમાં કાઢી લઈશું, આપણે મોટા વાસણમાં કાઢશું, આમાં આપણે પાણી નાખી અને ગ્રેવી બનાવશું। તો હવે આપણે આમાં થોડું પાણી એડ કરી દઈશું। પાણી એડ કરીને આ રીતે આપણે ગ્રેવી બનાવી લઈશું, પછી આપણે આને વઘાર કરવાનો છે। તો આ રીતે આપણે ગ્રેવી બનાવી લીધી છે, હવે આપણે વઘાર કરી લઈશું। તો અહીંયા આપણે તેલ લઈ લીધું છે અને ગરમ થવા મૂકી દીધું છે, એમાં આપણે ભૂંગળા તળી લઈશું। તો તેલ આપણું ગરમ થઈ ગયું છે, હવે આપણે ભૂંગળા તળી લઈશું। તો તેલ આપણું ફૂલ ગરમ થઈ જાય પછી જ આપણે ભૂંગળા એડ કરવાના છે, કેમ કે તેલ બહુ ગરમ નહીં થયું હોય તો ભૂંગળા આપણા હરખાઈ તળાશે નહીં। તો આ રીતે આપણે તળી લીધા છે અને સરસ તળાઈ પણ ગયા છે। તો આ રીતે હવે આપણે બધા ભૂંગળા તળી લઈશું। તો ભૂંગળા આપણે સરસ તળી લીધા છે, આ રીતે આપણે સમય તળાવવા દેવાના એટલે સરસ લાગે। તો આ રીતે આપણે બધા તળી લીધા છે, હવે આપણે બટેટાને વઘારી લઈશું। તો વઘાર કરવા માટે અહીંયા આપણે એક વાસણ લીધું છે, એમાં આપણે વઘાર કરી લઈશું અને એમાં આપણે તેલ એડ કરી દઈશું। તો તેલ ગરમ થઈ ગયું છે આપણું, હવે આપણે 1 ચમચી હિંગ એડ કરી દઈશું અને મીઠા લીમડાના પાન એડ કરી દઈશું। મીઠાના લીમડાના પાન તમને જો ગમે તો એડ કરવાના, નહીં તો નો એડ કરો તોય પણ ચાલે। હવે આપણે બટેટા એડ કરી દઈશું। બટેટાને આપણે તેલમાં આ રીતે સાતળી લઈશું। તેલમાં ફ્રાય થઈ જાય એટલે સરસ લાગે છે, બટેટાનું ટેસ્ટ સરસ લાગે છે અને સ્વાદ પણ સરસ આવે છે। તો આ રીતે આપણે તેલમાં સતળવા દઈશું। હવે આપણે નમક એડ કરી દઈશું। હવે આપણે ધાણા જીરું પાવડર એડ કરી દઈશું અને હળદર આપણે એડ કરી દઈશું અને આ રીતે આપણે સાતળી લઈશું। હવે આપણે બટેટા ભૂંગળાનો મસાલો છે એ એડ કરી દઈશું આપણે।
એને આ રીતે આપણે મિક્સ કરી દઈશું. તો સરસ આપણા બટેટા ફ્રાય થઈ ગયા છે અને મસાલા પણ સરસ પાકી ગયા છે. તો હવે આને આપણે સાઈડ કરી દઈશું અને લસણની ચટણી આપણે વઘાર કરી લઈશું. તો આને આપણે સાઈડમાં રહેવા દઈશું. અને અહીંયા આપણે આ વાસણ લીધું છે એમાં આપણે આ લસણ વાળી ચટણીનો વઘાર કરી લઈશું. તો એમાં આપણે તેલ એડ કરીશું અને તેલને ગરમ થવા દઈશું. તો તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે લસણ વાળી ચટણી એડ કરી દઈશું. અને આ રીતે આપણે પાકવા દઈશું. તો સરસ આપણી ચટણી પાકી ગઈ છે. તો હવે આપણે આ વાસણમાં એડ કરવાની છે. આપણે બટેટા વઘાર્યા એમાં આપણે એડ કરી દેવાની છે. તો એને આપણે અહીંયા ઉપર મૂકી અહીંયા ચટણી આપણે એમાં એડ કરી દેવાની છે. તો હવે આને આપણે મિક્સ કરી લઈશું. નમક આપણે બટાટામાં નાખ્યું હતું એટલે આપણે ચટણીમાં એડ નથી કર્યું. તો આ રીતે આપણે મિક્સ કરી લઈશું. તો સરસ આપણી ચટણી પાકી ગઈ તો સ્વાદ પણ સરસ આવશે અને બટેટાને આ રીતે મસાલો પણ સરસ લાગી જશે બટેટા હારે. તો તૈયાર છે આપણા બટેટા. તો હવે આપણે લીલા ધાણા એડ કરી દઈશું. તો તૈયાર છે આપણા બટેટા ભૂંગળા. તો તમને કેવી લાગી મારી રેસીપી? મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટ કરીને જણાવજો કેવી લાગી બટેટા ભૂંગળાની રેસીપી.